51 શક્તિપીઠો કઈ કઈ છે? માતા સતીના 51 અંગો ક્યાં પડ્યા? શક્તિપીઠનું સૌથી મોટું રહસ્ય દરેક હિન્દુએ જાણવું જ જોઈએ. શું તમે જાણો છો કે ભગવાન શિવ આજે પણ એક એવા સ્થળે જાય છે જ્યાં માતા સતીનું શરીર પડ્યું હતું? શું તમને ખબર છે કે માતા સતીના શરીરના 51 અંગો પૃથ્વી પર ક્યાં ક્યાં પડ્યા હતા? આ 51 શક્તિપીઠોમાં આજે પણ અદ્ભુત શક્તિનો અનુભવ થાય છે. જો તમે માતાજીના સાચા ભક્ત છો તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે આપણે જાણીશું 51 શક્તિપીઠોનું સૌથી મોટું રહસ્ય, જે દરેક હિન્દુએ જીવનમાં એકવાર જરૂર જાણવું જોઈએ. માતા સતીની કથા. સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીના પુત્ર પ્રજાપતિ દક્ષને પોતાની શક્તિ અને વૈભવનો ખૂબ અભિમાન હતો. તેમની પુત્રી સતી ભગવાન શિવને પતિ તરીકે સ્વીકારી ચૂક્યા હતા, પરંતુ દક્ષને આ સંબંધ ક્યારેય પસંદ નહોતો. એક દિવસ દક્ષે ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું. સમગ્ર દેવલોકને આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ ભગવાન શિવ અને માતા સતીને આમંત્રણ આપવામાં આવ્યું નહીં. માતા સતીએ ભગવાન શિવને કહ્યું, પ્રભુ, હું મારા પિતાના ઘરે જવા ઈચ્છું છું. ભગવાન શિવે જવાબ આપ્યો, જ્યાં આમંત્રણ ન હોય ત્યાં જવું યોગ્ય નથી. પરંતુ માતા સતી પિતાના ઘરે પહોંચી ગયા. ત્યાં પહોંચીને તેમણે જોયું કે ભગવાન શિવનું અપમાન કરવામાં આવી રહ્યું છે. પોતાના પતિનું અપમાન સહન ન થતાં માતા સતીએ યોગાગ્નિ દ્વારા દેહ ત્યાગ કરી દીધો. આ સમાચાર સાંભળતા જ ભગવાન શિવ ક્રોધ અને શોકથી વ્યાકુળ થઈ ગયા. તેમણે વીરભદ્રને ઉત્પન્ન કરીને દક્ષનો યજ્ઞ નષ્ટ કરાવ્યો અને પછી માતા સતીના નિર્જીવ દેહને ખભા પર લઈને સમગ્ર બ્રહ્માંડમાં તાંડવ કરવા લાગ્યા. સૃષ્ટિનો વિનાશ અટકાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના દેહના અંગો અલગ કર્યા. જ્યાં જ્યાં તે અંગો પડ્યા ત્યાં ત્યાં દિવ્ય શક્તિ પ્રગટ થઈ અને તે સ્થળો શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ થયા. હવે જાણીએ 51 શક્તિપીઠો કઈ કઈ છે. 1. હિંગળાજ શક્તિપીઠ, બલુચિસ્તાન, જે પાકિસ્તાનમાં આવેલ છે. દેવી હિંગળાજ માતા. માન્યતા મુજબ અહીં માતા સતીનો માથાનો ભાગ પડ્યો હતો. 2. કામાખ્યા શક્તિપીઠ, ગુવાહાટી, જે આસામમાં આવેલ છે. દેવી કામાખ્યા માતા. અહીં માતા સતીનું યોનિસ્થાન પડ્યું હોવાનું માનવામાં આવે છે. 3. જ્વાળામુખી શક્તિપીઠ, હિમાચલ પ્રદેશ. દેવી જ્વાલા માતા. અહીં માતા સતીની જીભ પડી હતી. આજે પણ અહીં અખંડ જ્વાળા પ્રગટ રહે છે. 4. નયના દેવી શક્તિપીઠ, હિમાચલ પ્રદેશ. દેવી નયના દેવી. અહીં માતા સતીના બંને નેત્ર પડ્યા હતા. 5. કાલિકાટ શક્તિપીઠ, કોલકાતા, જે પશ્ચિમ બંગાળમાં આવેલ છે. અહીં માતા કાળી માતા છે. અહીં માતા સતીના જમણા પગની આંગળીઓ પડી હતી. 6. તારાપીઠ, પશ્ચિમ બંગાળ, જ્યાં દેવી તારા માતા તરીકે પૂજાય છે. અહીં માતા સતીનું ત્રીજું નેત્ર પડ્યું હોવાનું માનવામાં આવે છે. અંબાજી શક્તિપીઠ, બનાસકાંઠા, જે ગુજરાતમાં આવેલ છે. દેવી અંબે માતા. પરંપરાગત માન્યતા મુજબ અહીં માતા સતીનું હૃદય પડ્યું હોવાનું કહેવાય છે. 8. વિંધ્યવાસિની શક્તિપીઠ, મિર્ઝાપુર, જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે. અહીં દેવી વિંધ્યવાસિની માતા તરીકે પૂજાય છે. આ સ્થાન માતાની દિવ્ય શક્તિ માટે પ્રસિદ્ધ છે. 9. મહાલક્ષ્મી શક્તિપીઠ, કોલ્હાપુર, જે મહારાષ્ટ્રમાં આવેલ છે. અહીંયા દેવી મહાલક્ષ્મી તરીકે પૂજાય છે. અહીં માતાના 3 નેત્રોની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. 10. વિશાલાક્ષી શક્તિપીઠ, વારાણસી, જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે. અહીંયા દેવી વિશાલાક્ષી માતા તરીકે પૂજાય છે. અહીં માતાના કાનના આભૂષણ પડ્યા હોવાનું માનવામાં આવે છે. 11. પ્રયાગરાજ શક્તિપીઠ, પ્રયાગરાજ, જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે. અહીં માતા લલિતા દેવી તરીકે પૂજાય છે. અહીં માતા સતીના હાથની આંગળીઓ પડ્યા હોવાનું
માનવામાં આવે છે. 12 વિરજા શક્તિપીઠ જાજપુર જે ઓડિશામાં આવેલ છે અને અહીંયા દેવી વિરજા માતા તરીકે પૂજાય છે. અહીં માતા સતીની નાભી પડી હોવાનું માનવામાં આવે છે. 13 વિમલા શક્તિપીઠ જગન્નાથપુરી એ પણ ઓડિશામાં આવેલ છે. અહીંયા દેવી વિમલા માતા તરીકે પૂજાય છે. અહીં માતા સતીના પગનો ભાગ પડ્યો હોવાનું કહેવાય છે. 14 કુરુક્ષેત્ર શક્તિપીઠ હરિયાણા અહીંયા દેવી સાવિત્રી માતા તરીકે પૂજાય છે. અહીં માતાના જમણા પગની એડી પડી હોવાનું માનવામાં આવે છે. 15 ઉજ્જૈન શક્તિપીઠ ઉજ્જૈન જે મધ્યપ્રદેશમાં આવેલ છે અને અહીંયા દેવી હરસિદ્ધિ માતા તરીકે પૂજાય છે. અહીં માતાની કોણી પડી હોવાનું કહેવાય છે. 16 ભૈરવ પર્વત શક્તિપીઠ ઉજ્જૈન જે મધ્યપ્રદેશમાં આવેલ છે. અહીંયા દેવી અવંતી માતા તરીકે પૂજાય છે. અહીં માતાના ઉપરનો હોઠ પડ્યો હોવાનું માનવામાં આવે છે. 17 શ્રી શૈલમ શક્તિપીઠ જે આંધ્રપ્રદેશમાં આવેલ છે. અહીંયા દેવી બ્રહ્મરાંબા માતા તરીકે પૂજાય છે. અહીં માતાની ગરદન પડી હોવાનું માનવામાં આવે છે. 18 કાંચી શક્તિપીઠ કાંચીપુરમ જે તામિલનાડુમાં આવેલ છે. અહીંયા દેવી કામાક્ષી માતા તરીકે પૂજાય છે. અહીં માતાનું અસ્થિપિંજર પડ્યું હોવાનું કહેવાય છે. 19 કન્યાકુમારી શક્તિપીઠ જે તામિલનાડુમાં આવેલું છે અને અહીંયા કન્યાકુમારી માતા તરીકે પૂજાય છે. અહીં માતાની પીઠ પડી હોવાનું માનવામાં આવે છે. 20 ત્રિપુરા સુંદરી શક્તિપીઠ જે ઉદયપુર ત્રિપુરામાં આવેલ છે. અહીંયા દેવી ત્રિપુરા સુંદરી તરીકે પૂજાય છે. અહીં માતાનો જમણો પગ પડ્યો હોવાનું કહેવાય છે. 21 ગૃહેશ્વરી શક્તિપીઠ કાઠમુંડ જે નેપાળમાં આવેલ છે. અહીંયા દેવી ગૃહેશ્વરી તરીકે પૂજાય છે. અહીં માતાના ઘૂંટણ પડ્યા હોવાનું માનવામાં આવે છે. 22 જનકપુર શક્તિપીઠ જે નેપાળમાં આવેલ છે. અહીંયા દેવી ઉમા માતા તરીકે પૂજાય છે. અહીં માતાનો ડાબો ખભો પડ્યો હોવાનું કહેવાય છે. 23 યશરેશ્વરી શક્તિપીઠ જે બાંગ્લાદેશમાં આવેલ છે અને અહીંયા દેવી યરેશ્વરી તરીકે પૂજાય છે. અહીં માતાના હાથનો તળિયો પડ્યો હોવાનું માનવામાં આવે છે. 24 સુગંધા શક્તિપીઠ જે બાંગ્લાદેશમાં આવેલ છે. અહીંયા દેવી સુગંધા માતા તરીકે પૂજાય છે. અહીં માતાની નાક પડી હોવાનું કહેવાય છે. 25 શંકરી શક્તિપીઠ ત્રિકોણમાલી જે શ્રીલંકામાં આવેલ છે અને અહીંયા દેવી શંકરી માતા તરીકે પૂજાય છે. અહીં માતાની જાંઘ પડી હોવાનું માનવામાં આવે છે. 26 અતાહાસ શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં આવેલ છે. અહીં દેવી ફુલ્લરા માતા તરીકે પૂજાય છે. અહીં માતાનો નીચેનો હોઠ પડ્યો હોવાનું માનવામાં આવે છે. 27 બકરેશ્વર શક્તિપીઠ પશ્ચિમ બંગાળ અહીંયા દેવી મહિષ્ય મર્દિની તરીકે પૂજાય છે. અહીં માતાનું મન ભૂમધ્ય પડ્યું હોવાનું કહેવાય છે. 28 નંદીપુર શક્તિપીઠ જે પશ્ચિમ બંગાળમાં આવેલ છે. અહીંયા દેવી નંદીની માતા તરીકે પૂજાય છે. અહીં માતાનો ગળાનો હાર પડ્યો હોવાનું માનવામાં આવે છે. 29 કિરીટેશ્વરી શક્તિપીઠ જે પશ્ચિમ બંગાળમાં આવેલ છે. અહીંયા દેવી કિરીટેશ્વરી માતા તરીકે પૂજાય છે. અહીં માતાનો મુકુટ પડ્યો હોવાનું માનવામાં આવે છે. 30 કંકાલી તાલા શક્તિપીઠ જે પશ્ચિમ બંગાળમાં આવેલ છે. અહીંયા દેવી કંકાલેશ્વરી માતા તરીકે પૂજાય છે. અહીં માતાના કંકાલનો ભાગ પડ્યો હોવાનું કહેવાય છે. 31 બહુલા શક્તિપીઠ જે પશ્ચિમ બંગાળમાં આવેલ છે. અહીંયા દેવી બહુલા માતા તરીકે પૂજાય છે. અહીં માતાનો ડાબો હાથ પડ્યો હતો. 32 નલહાટી શક્તિપીઠ પશ્ચિમ બંગાળ અહીંયા દેવી કાલિકા તરીકે પૂજાય છે. અહીં માતાની ગળાની નળી પડી હોવાનું માનવામાં આવે છે. 33 ઉજ્જૈની શક્તિપીઠ પશ્ચિમ બંગાળ અહીંયા દેવી મંગલમચંડી તરીકે પૂજાય છે. અહીં માતાની જમણી કાંડી પડી હોવાનું કહેવાય છે. યોગાધા શક્તિપીઠ જે પશ્ચિમ બંગાળમાં આવેલ છે. અહીંયા માતા યોગાધા તરીકે પૂજાય છે. અહીં માતાના પગનો અંગૂઠો પડ્યો હતો. 35 રત્નાવલી શક્તિપીઠ પશ્ચિમ બંગાળ અહીંયા દેવી કુમારી તરીકે પૂજાય છે. અહીં માતાનો જમણો ખભો પડ્યો હોવાનું કહેવાય છે. 36 મિથિલા શક્તિપીઠ
જે બિહારમાં આવેલ છે. અહીંયા પણ દેવી ઉમા તરીકે પૂજાય છે. અહીં માતાનો ડાબો ખભો પડ્યો હોવાનું માનવામાં આવે છે. 37 વૈદ્યનાથ શક્તિપીઠ જે ઝારખંડમાં આવેલ છે. અહીંયા દેવી જય દુર્ગા તરીકે પૂજાય છે. અહીં માતાનું હૃદય પડ્યું હોવાનું કહેવાય છે. 38 પ્રભાસ શક્તિપીઠ સોમનાથ જે ગુજરાતમાં આવેલ છે. અહીંયા દેવી ચંદ્રભાગા તરીકે પૂજાય છે. અહીં માતાનું પેટ પડ્યું હોવાનું માનવામાં આવે છે. 39 રામગીરી શક્તિપીઠ જે છત્તીસગઢમાં આવેલ છે. અહીંયા દેવી શિવાણી તરીકે પૂજાય છે. અહીં માતાનો જમણો સ્તન પડ્યો હોવાનું કહેવાય છે. 40 પંચસાગર શક્તિપીઠ પ્રાચીન સ્થાન મતભેદ છે અહીંયા જે દેવી વારાહી તરીકે પૂજાય છે. અહીં માતાના નીચેના દાંત પડ્યા હોવાનું કહેવાય છે. 41 કરતોયા શક્તિપીઠ જે બાંગ્લાદેશમાં આવેલ છે. અહીંયા દેવી અર્પણા તરીકે પૂજાય છે. અહીં માતાનું ડાબું કાન પડ્યું હોવાનું માનવામાં આવે છે. 42 વિભાસ શક્તિપીઠ જે પશ્ચિમ બંગાળમાં આવેલ છે. અહીંયા દેવી કપાલિની તરીકે પૂજાય છે. અહીં માતાની ડાબી એડી પડી હોવાનું કહેવાય છે.